હવે જે રોકડા માર્ક ધરાવતો ટોપિક ડબલ્યુએચ ક્વેશ્ચન. ડબલ્યુએચ ક્વેશ્ચન સમજ્યા પહેલા આપણે અમુક વસ્તુ સમજવી પડે કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવું હોય, કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય રચના ઇંગ્લિશમાં બે રીતે બને. એક કે જે ડબલ્યુએચ વાળા શબ્દથી પ્રશ્નાર્થ વાક્ય રચના બને, અને બીજું કે જે બને શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીને, સહાયકારક ક્રિયાપદથી. બે રીતે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી શકો. હવે વાત જાણે એમ છે કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય રચના તમે બનાવો તો સહાયકારક ક્રિયાપદની તો જરૂર પડે જ. મતલબ આમાં તો જરૂર પડવાની જ છે, પણ ડબલ્યુએચ ક્વેશ્ચન વાળો તમે શબ્દ ઉપયોગ કરીને પણ તમે એનું ક્વેશ્ચન બનાવી નાખો તો એમાં પણ તમારે સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્ડની જરૂર પડે. આ પાકું છે. એટલા માટે આપણા સમજણની દ્રષ્ટિએ મેં ડબલ્યુએચ ક્વેશ્ચનના ટોટલ 3 પ્રકાર પાડ્યા છે. આવા છે ને પણ સમજવાની દ્રષ્ટિએ. એક પ્રકારમાં હું એકલો આવશે, બીજા પ્રકારની અંદર મોસ્ટ ઓફ ડબલ્યુએચ વાળા શબ્દ આવી જાય છે, મોટા ભાગના ડબલ્યુએચ શબ્દો. શેના સિવાયના? તો કે હું અને અહીંયા જે લખો એના સિવાયના બધા ડબલ્યુએચ શબ્દ આ કેટેગરીમાં આવશે. અને પછી છે 4 અગત્યના શબ્દો કે જેમાં થોડાક અલગ નિયમ લાગુ પડે છે. એ છે હાઉ મેની, હાઉ મચ, હુઝ એન્ડ વિચ. હુઝ અને વિચ. કેમ આવા પ્રકાર પાડ્યા 3 તો સમજાવું. જો હુથી પ્રશ્ન બનતો હોય તો ફરજિયાત બાજુમાં સહાયકારક ક્રિયાપદ કે ક્રિયાપદ આવે જ તે, પછી ક્વેશ્ચન માર્ક આવે. મતલબ જો સહાયકારક ક્રિયાપદ ન આપ્યું હોય તો વર્તમાન કાળમાં ડુડસ અને ભૂતકાળમાં ડીડ વધારાનું અહીંયા મૂકવાનું થતું નથી. જે આપ્યું હોય એમને વાક્ય બેઠું મૂકી દેવાનું, કંઈ ફેરફાર કરવાનો નહીં. મતલબ આની અંદર સહાયકારક ક્રિયાપદ એક્સ્ટ્રા એડ કરવાનું નથી આવતું. જો આપ્યું હોય તો જ મૂકવાનું. પછી પહેલા આ જોઈ લે. તમને જે 10મા ધોરણની અંદર પૂછે, 9-10 ધોરણની અંદર જે પૂછે એમાં કંઈક આવી રીતે હોય. આ હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વિચ જે છે ને એક પ્રકારે જે તે નામ સાથે સંબંધ દર્શાવે. એ હમણાં હું ભણાવું ત્યારે કહીશ તમને. દાખલા તરીકે પહેલા હું હાઉ મેની કહું, એમ કહું મારી પાસે 1 પેન છે, તો પ્રશ્ન શું પૂછાય? કેટલી પેન? કેટલી પેન? કેટલી કહેવા માટે હાઉ મેની, પેન કહેવા માટે વસ્તુ. ટૂંકમાં પાછળ મારે વસ્તુનું નામ લખવું પડે અને પછી સહાયકારક ક્રિયાપદ 3જા નંબરે આવે. ફરીથી અહીંયા હોય તો એમને રાખવાનું, અહીંયા ન હોય તો સહાયકારક ક્રિયાપદ મૂકવું પડે. કયા નંબર ઉપર સહાયકારક ક્રિયાપદ આવશે? 3જા ક્રમ ઉપર. પહેલું આ હાઉ મેની ડબલ્યુએચ વાળો શબ્દ, બીજું જે તે વસ્તુની વાત કરતા હોય તે, અને 3જા નંબર ઉપર સહાયકારક ક્રિયાપદ આવે. સેમ વસ્તુ હાઉ મચ. દાખલા તરીકે મારા મમ્મીએ થોડીક ખાંડ ચામાં નાખી. થોડીક ખાંડ નીચે અંડરલાઈન છે. પ્રશ્ન પૂછવાનો કેટલી ખાંડ? થોડીક ખાંડ, થોડીક નીચે અંડરલાઈન. કેટલી ખાંડ નાખી? તો હાઉ મચ સુગર અને પછી સહાયકારક ક્રિયાપદ ડીડ, હેડ જે આવતું એ મૂકવાનું. આપ્યું હોય તે, ન આપ્યું તો ઘરનું ડીડ લાવવાનું. પછી હું એમ કહું કે આ મારો ભાઈ છે. પ્રશ્ન પૂછવાનું કોનો ભાઈ? whose brother. તો whose પછી સંબંધક નામ આવ્યું અને પછી સહાયકારક ક્રિયાપદ 3જા નંબર પર આવશે. આ બધામાં સહાયકારક ક્રિયાપદ 3જા નંબર પર આવે. બાળકો નાના હતા ત્યારે આપણે રમત રમતા, કલર કયો કલર? દાખલા તરીકે આ પેન બ્લેક કલરની છે, બ્લેક નીચે અંડરલાઈન છે. પ્રશ્ન શું બનાવશું? કેવા કલરની પેન? વિચ કલર. વિચ કલર પછી સહાયકારક ક્રિયાપદ મૂકવાનું. મતલબ આમાં પણ સહાયકારક ક્રિયાપદ કયા નંબર ઉપર આવે? 3જા નંબર ઉપર. તો આમાં જો આવું ફરજિયાત નથી કે 3જા નંબર ઉપર જ આવે, પણ તમને જે લેવલમાં પૂછાય છે એમાં આવી રીતે પૂછે છે, બરોબર? બાકી ફરજિયાત નથી. બીજા નંબર ઉપર સહાયકારક ક્રિયાપદ વાળા તે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકાય. ડબલ્યુએચ શબ્દ બીજા જેટલા પણ છે એમાં સહાયકારક ક્રિયાપદ બીજા નંબર ઉપર હોય, પહેલા નંબર ઉપર ડબલ્યુએચ વાળો શબ્દ પોતે હોય. એ શીખીએ. તો આ હતા આપણા નિયમ. આ હતા આપણા બધા નિયમ. હવે બીજો નિયમ એ છે, જો ક્રિયાપદ એકલું આપ્યું હોય ને આપણને વાક્યમાં ક્રિયાપદ એકલું આપ્યું હોય, એવા 2 જ કાળ છે. કા વર્તમાન કાળ હોય, V1 અથવા V5 આપ્યું હોય, અને કા V2 એટલે કે સાદો ભૂતકાળ હોય. તો આનું પ્રશ્નાર્થ બનાવતી વખતે V1 કે V5 હોય તો વર્તમાન કાળમાં વધારાના ઘરના સહાયકારક ક્રિયાપદ તરીકે ડુડસ લાવવાના. અને જો V2 આપ્યું હોય તો પ્રશ્નાર્થ વાક્ય બનાવતી શરૂઆતમાં મૂકવા માટે ડીડ ઘરનું એક લાવવાનું. બરોબર? અને બે સાથે ક્રિયાપદનું મૂળરૂપ તો આવશે જ, એ ગેરંટી. નિયમ પહેલા શીખી લો. પછી જો ઉપર સહાયકારક ક્રિયાપદ આપ્યા જ હોય તો ઘરના એડ નહીં કરવાના.
કયા સહાયકારક ક્રિયાપદ આપ્યા તેમને એમ રાખો, નવા નહીં લાવવાના. તો તમને એમિઝાર આપ્યું હોય, તમને વોઝવેલ આપ્યું હોય, તમને સેલવિલ આપ્યું હોય, કોઈ પણ મોડેલ ઓફ સેલરી આપ્યું હોય, સેલવિલ, કેનકોડ, વુડ, સુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, આવું કોઈ પણ સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય તો એમને એમ રાખવાનું, ઘરનું એડ નહીં કરવાનું. તમને હેવ, હેઝ કે હેડ આપ્યા હોય સહાયકારક ક્રિયાપદ તરીકે આવવા જોઈએ. એ કેમ ખબર પડે હેવ, હેઝ, હેડ સહાયકારક ક્રિયાપદ છે? તો આવડા 3H સાથે જો ક્રિયાપદનું V3 હોય તો આ ક્રિયાપદ કહેવાય, આ સહાયકારક ક્રિયાપદ. પણ માનો કે ક્યારેક હેવ, હેઝ કે હેડ એકલા આવે, સહાયકારક ક્રિયાપદ તરીકે ન આવે, ક્રિયાપદ તરીકે આવે, તો હેવ ને મૂળરૂપ તરીકે ગણીને સહાયકારક તરીકે ડુ અને પાછળ આનું મૂળરૂપ હેવ એમને મૂકવાનું. આના ઉદાહરણ હમણાં લેશો તમ તારે. જો હેઝ આપેલું હોય તો આને એસ વાળું રૂપ ગણીને ડઝ અને પાછળ મૂળરૂપ આના તરીકે હેવ લેવાનું. અને જો હેડ એકલું આવ્યું હોય તો આને ભૂતકાળ તરીકે ગણીને ડીડ અને પાછળ મૂળરૂપ તરીકે હેવ લેવાનું. રેડી? જો કદાચ આમાં નથી ખબર પડી તો કઈ વાંધો નહીં, પહેલા આપણે થિયરી ભણી લઈએ. વુ એટલે શું? વુ એટલે કોણ અથવા કોણે, કોને નહીં હો, કોણે એવું થાય. હવે આનો ઉપયોગ શું થાય? બહુ ઈઝી છે. અને પહેલી વાત તો એ કે આ મોસ્ટ આઈએમપી વાક્ય રચના છે, આ પૂછાય છે તે. બરોબર? કોઈ વાક્ય આપ્યું હોય, આ વાક્યમાં શરૂઆતમાં જે નામ આપ્યું એ કરતા હોય. હવે નામ પણ હોય અને સર્વનામ પણ હોય. કોઈ વ્યક્તિ નામે આપ્યું ને આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, નામ એકવચન, નામ બહુવચન ગમે તે આપ્યું હોય, શરૂઆતમાં જે નામ આપ્યું હોય એની જગ્યાએ તમારે હું મૂકી દેવાનું. બાકી કોઈ જ ફેરફાર કરવાનો નહીં. વાક્યમાં જેમ આપ્યું એમ બધું મૂકીને પાછળ ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું. મતલબ જે અંડરલાઈન આપી હોય આ અંડરલાઈનની જગ્યાએ તમે લખો હું અને બાકી બધું પ્રશ્નમાંથી જોઈ જોઈને લખી નાખવાનું. આ ઈઝી વસ્તુ. હવે જોઈએ whom. whom એટલે થાય કોને. જો આ હતું કોણે અને આ હતું કોને, બેમાં ફરક એટલો કે આમાં શરૂઆતની અંદર તમને નામ સર્વનામ દેખાય. તો who અને વાક્યમાં, આખા વાક્યમાં શરૂઆત સિવાય કોઈ પણ જગ્યાએ કંઈક નામ અથવા સર્વનામ તમને આપ્યું હોય, કોઈક વ્યક્તિનું નામ આપ્યું હોય અને ત્યાં અંડરલાઈન આપી હોય તો whomથી બને. દાખલા તરીકે પિતાશ્રી આચાર્યને મળ્યા. પિતાશ્રી નામ છે, આચાર્ય નામ છે. અહીંયા અંડરલાઈન હોય તો પ્રશ્ન whoથી બને, પણ અહીંયા અંડરલાઈન આપી, અહીંયા અંડરલાઈન છે. મતલબ શરૂઆત સિવાય ગમે ત્યાં અંડરલાઈન આપી હોય પણ એ નામ આપ્યું હોય તો કઈ જ વિચાર્યા વગર who નો મોટો ભાઈ સમજીને whomથી પ્રશ્ન બનાવી નાખવાનો. અને what એટલે થાય શું. સામાન્ય રીતે કર્મ જાણવા માટે વપરાય. આની શોર્ટ ટ્રીક એવી છે કે આખા વાક્યમાં પહેલો નહીં, બીજો નહીં અને ત્રીજો, એટલે હું એવું સમજવા માંગુ છું કે બીજા નંબર ઉપર ક્રિયાપદ હોય, ક્રિયાપદ પછી જો કોઈ પણ વ્યક્તિના નામ સિવાય, નામ હોય તો whom થવાનું જ છે, નામ સિવાય કોઈ પણ શબ્દ હશે ને તો એ what થી જ બનતું હશે. બરોબર? જોઈએ વેર અને ફ્રોમ વેર. વેર એટલે ક્યાં અને ફ્રોમ વેર એટલે ક્યાંથી. તમને એમ થાય આ તો જોયેલું, આ તો બહુ જોયેલું એવું લાગતું નથી. જો અંડરલાઈનમાં સ્થળ આપેલું હોય તો એ ખબર કેમ પડે સ્થળ આપ્યું છે? તો એની આગળ પ્રિપોઝિશન આપ્યા હોય. એટ પછી કોઈ નાનું સ્થળ આપ્યું હોય, ઇન પછી કોઈ મોટું સ્થળ અથવા શહેરનું નામ આપ્યું હોય, પછી ઓન આપ્યું હોય, ઉપર, અબો એટલે ઉપર, નીચે કહેવા માટે અંડર, બિસાઇડ કહેવા માટે બાજુમાં, બિહાઇન્ડ પાછળ, ઇન ફ્રન્ટ ઓફ ની સામે. પ્રિપોઝિશન તમે જેટલા ભણેલા છો એ અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ડિસ્ક્રાઇબિંગ લોકેશન નું ફંક્શન જે છે એવા કોઈ પણ સ્થળ નીચે અંડરલાઈન આપેલી હોય. સ્થળ એટલે એવું નહીં કે કઈક જગ્યા જોઈ. દાખલા તરીકે એમ કહું તે એક દાઢીવાળા વ્યક્તિની બાજુમાં બેઠો છે તો દાઢીવાળા વ્યક્તિની બાજુમાં બેઠો એ એક સ્થળ જ કહેવાય. તો પ્રશ્ન એમ જ પૂછવાનો ક્યાં, વેર, પછી સહાયકારક ક્રિયાપદ મૂકી દેવાનું. હવે કોઈ સ્થળની આગળ તમને ફ્રોમ આપ્યો હોય તો પ્રશ્ન ફ્રોમ વેર થી બનાવવાનો. દાખલા તરીકે I had bought this gift from market. હવે જો માર્કેટ સ્થળ કહેવાય, ખાલી અહીંયા અંડરલાઈન આપ્યું હોય તો આપણે વેર થી બનાવતા હતા, પણ હવે એ શબ્દની આગળ ફ્રોમ આવી ગયું છે. હવે જો અંડરલાઈન હોય કે ન હોય કઈ વાંધો નહીં, સ્થળની આગળ ફ્રોમ આવ્યું ને એટલે પ્રશ્ન ફ્રોમ વેર થી જ બને. અને તમને કઈ એટલું અઘરું નહીં પૂછે કે ઓપ્શનમાં વેર ને ફ્રોમ વેર બે આપ્યું હોય. તો મેં આ ગિફ્ટ ક્યાંથી ખરીદી હતી? તો કે માર્કેટમાંથી ખરીદી હતી. તો ક્યાંથી, ફ્રોમ વેર એટલે શું થાય? ક્યાંથી.
હવે 3 આઈએમપી શબ્દ છે, યાદ રાખજો. આ બોર્ડ ઉપર અત્યારે જે લખીએ છે એમાંથી ઘણું બધું આવવાની શક્યતા ખરી. કેમ? કારણ કે આ WH ક્વેશ્ચન છે અને સાથે સાથે ફંક્શન છે. વેન એટલે ક્યારે, સિન્સ વેન એટલે ક્યારથી, અને હાઉ લોંગ એટલે કેટલા સમયથી. કેટલા સમયથી એટલે કે કેટલા સમયગાળાથી. એક હાઉ લોંગ નો બીજો અર્થ છે કેટલી લંબાઈ, પણ આપણે 9-10 ધોરણની અંદર હાઉ લોંગ વાળું કેટલી લંબાઈ વાળું નથી પૂછતા. હવે વાત એમ છે કે જો તમે આની તૈયારી કરતા તો સાથે સાથે ફંક્શન ભણવાની રીત રાખો. આ છે ટાઈમ દર્શાવે, સમય દર્શાવે. આ દર્શાવે પોઈન્ટ ઓફ ટાઈમ. શું દર્શાવે? પોઈન્ટ ઓફ ટાઈમ. અને હાઉ લોંગ જે છે દર્શાવે છે ડ્યુરેશન ઓફ ટાઈમ. ટૂંકમાં એટલી ખબર પડી કે અહીંયા તમને સમયની વાત આપી છે, અહીંયા તમને સમય આપ્યો છે પણ નિશ્ચિત સમયથી એવું કીધું હોય છે, અને અહીંયા તમને જે આપ્યો છે સમયગાળાથી એવી વાત થાય. ફરીથી કહું તમને, જો હું એમ કહું કે હું સવારે વાંચું છું, હું સવારે વાંચું છું, તો આ મેં ખાલી સમય આપ્યો, તો પ્રશ્ન ખાલી સમય નીચે આપ્યો હોય તો પ્રશ્ન બનાવવાનો વેનથી. તો કે ભાઈ હું ક્યારે વાંચું, તો જવાબ શું થાય? સવારે. તો હું એ ટાઈમે આપી શકું, એમ કહી શકું કે હું 8 વાગે વાંચું છું, હાલો ગમે તે ટાઈમ આપી શકું. પણ હવે આ કોઈ પણ સમયની પાછળ હું થી શબ્દ લગાડી દઉં તો હું 8 વાગ્યાથી વાંચું છું, તો પ્રશ્ન એમ ન પૂછાય ક્યારે વાંચું, પ્રશ્ન એમ પૂછાય હું ક્યારથી વાંચું. ફરક એટલો હતો કે થી લગાડવાથી થી ઉમેરાઈ ગયું, સિન્સ આવી ગયું, સિન્સ વેન. રેડી? હું એમ કહું કે સિન્સ 8 AM, તો ગુજરાત એવું થાય કે 8 વાગ્યાથી. હવે અંડરલાઈન અહીંયા આપી હોય કે આખા અંડરલાઈન આપી હોય, પ્રશ્ન સિન્સ આગળ આવતો હોય તો સિન્સ વેન થી જ બને. તો આ નિશ્ચિત સમય કે નિશ્ચિત સમય ઇંગ્લિશમાં પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. એવું યાદ રાખો કે આગલા વાળાને પોઈન્ટ મારવાથી એ ટાઈમ નિશ્ચિત ટાઈમ કહે છે ને એના મોઢામાંથી સિસકારા નીકળે છે. તો સિન્સ વેન પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન થઈ ગયું, અને પ્રશ્ન શેનાથી બની ગયો? ક્યારથી. અને ખાલી સમય આપ્યો હોય તો વેન થી તો બને જ છે. હવે વાત એ છે કે હાઉ લોંગ એટલે શું? કેટલા સમયગાળાથી. આપણે એવી ટ્રીક હતી, પ્રશ્ન એવો બનાવવાનો, ડોરેમોન હાઉ લોંગ ફોર સમયગાળો. ડોરેમોન હાઉ લોંગ ફોર સમયગાળો. આવી રીતે એક નાની વાર્તા યાદ રાખો. ડોરેમોન ઉપરથી યાદ રાખો ડ્યુરેશન, હાઉ લોંગ, અને ફોર સમયગાળો. મતલબ એવો થયો કે આની અંદર જવાબની અંદર ફોર પ્લસ સમયગાળા નીચે અંડરલાઈન આપી હોય તો હાઉ લોંગ થી પ્રશ્ન બને. ફરીથી ખાલી સમય નીચે અંડરલાઈન આપી હોય તો વેન થી બનાવવાનું, સિન્સ સમય નીચે અંડરલાઈન આપી તો સિન્સ વેન થી પ્રશ્ન બનાવો, અને ફોર પ્લસ સમયગાળો આપ્યો હોય તો હાઉ લોંગ થી પ્રશ્ન બનાવો. રેડી? અને ફંક્શન થાય ડ્યુરેશન ઓફ ટાઈમ. હાઉ ફાર એટલે થાય કેટલું દૂર. શું આપ્યું હોય? અંતર આપ્યું હોય, કિલોમીટર આપ્યું હોય, મીટર આપ્યું હોય, યાર્ડ આપ્યું હોય, નોટિકલ માઇલ્સ આપ્યું હોય, કંઈ પણ આપ્યું હોય, અંતર જાણવા માટે હાઉ ફાર થી પ્રશ્ન પૂછાય. યાદ રાખશું, જો તમને અવે શબ્દ આપ્યો હોય, અવે એટલે દૂર થાય, આવું તમને વાક્યની અંદર અવે શબ્દ આપી દીધો હોય તો તમે જ્યારે હાઉ ફાર થી પ્રશ્ન બનાવશો ને ત્યારે વાક્યમાં રહેલા અવે શબ્દને દૂર કરશો, કારણ કે અવે એટલે તે ફાર આવી ગયું. બે સરખા શબ્દનો ઉપયોગ ન કરાય. હાઉ ઓલ્ડના બે અર્થ થાય. હાઉ ઓલ્ડ એટલે કેટલું જૂનું અને કેટલી ઉંમર, બે જાણવા માટે આ પ્રશ્ન વપરાય છે. બરોબર? હાઉ ઓલ્ડ કેટલું જૂનું, કેટલી ઉંમર. હાઉ આ મોસ્ટ ટાઈમ. હાવના ગુજરાતી શું થાય? હાવ એટલે કેવું થાય, કેવી રીતે થાય. સામેવાળાને પૂછવું કે તમે કેમ છો, મતલબ તબિયત જાણવી હોય ત્યારે વપરાય. ઉપયોગ ક્યારે થાય? ઉપયોગ છે પહેલો ઉપયોગ, ક્રિયા મોસ્ટ ટાઈમ પી રીત તો આ જ છે, ક્રિયાની રીત જાણવા ઉપયોગ થાય હાવનો. પછી કોઈ વ્યક્તિનો મિજાજ જાણવો હોય, તમારે મૂડ જાણવો હોય, અથવા તબિયત જાણવી હોય કે ભાઈ તમે કેમ છો, તમે કેમ છો, મજામાં ને, તો હાઉ આર યુ કહે છે ને આપણે, તો એ જાણવા માટે પણ વપરાય. કેવું જાણવા માટે, કેવી રીતે જાણવા માટે, આ એનો મોસ્ટ ઉપયોગ છે ક્રિયાની રીત જાણવા. ક્રિયાની રીત એટલે ક્રિયા વિશેષણ. આપણે વાર્તા મુજબ આપણે યાદ રાખીએ કે ગગો હતો. આ ગગો એની સાથે બિસ્કિટ લઈને ગયો.
ગલુડિયાને ખવડાવવા. સાથે બિસ્કિટ લઈને ગયો ગલુડિયાને ખવડાવવા. ગલુડિયાને એમ કીધું કે લે લે, તો ગલુડિયું કે લાય લાય બિસ્કિટ લાય લાય. આયા બિસ્કિટ ને ફેંકું, ફેંક ઉપરથી થ્રો અને થ્રો ઉપરથી થ્રુ શબ્દ યાદ રાખો. થ્રુ ફરીથી એની સાથે લગાવી બિસ્કિટ લઈ ગયો ગલુડિયાને કીધું લે 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 લાય લાય. એને બિસ્કિટ ફેંકું, ગલુડિયાના ગમ્યું નહીં. આ ભાઈ કહી દીધું કે બાય બાય હું તો જાઉં છું. ગલુડિયું ગરમ થઈ ગયો અને કહેવા માંડ્યું હાવ હાવ. શું કહેવા માંડ્યું? હાવ હાવ. તો શોર્ટ ટ્રીક એ થઈ કે ક્રિયા વિશેષણ આપ્યું હોય અને એલવાય વાળો કોઈ શબ્દ આપ્યો હોય અથવા કોઈ શબ્દની આગળ સાધન કે રીતની આગળ બાય આપ્યું હોય, વિથ આપ્યું હોય, થ્રુ આપ્યું હોય, તો પ્રશ્ન શેનાથી બનાવવાનો? હાવથી બનાવવાનો. આ મોસ્ટ ટાઈમપી છે. 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ના 2026 ના પેપરમાં આ પૂછાણું. તમારે પૂછવાની પૂરેપૂરી શક્યતા કહેવાય. હવે જોઈએ વાય. વાય એટલે કેમ, શા માટે. આ એના જેટલું જ આઈએમપી છે, કેમ અથવા શા માટે. કારણ જાણવા માટે વપરાય. વાય શેના માટે વપરાય? કારણ જાણવા માટે. બીજો ઉપયોગ શેના માટે? હેતુ જાણવા માટે વપરાય. તેને આર્મી જોઈન કર્યું દેશની સેવા કરવા માટે. તે આર્મી જોઈન કરે છે કારણ કે તેને દેશની સેવા કરવી છે. તો કારણ જાણવું હોય કે હેતુ જાણવું હોય, બે માટે પ્રશ્ન શેનાથી બનાવવાનો? વાયથી. તો પર્પઝ એટલે હેતુ થાય. હેતુ વાળા શબ્દ કેટલા છે? ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ હોય, અથવા ઇન ઓર્ડર ટુ મૂળરૂપ હોય, અથવા સો ધેટ ભેગું આપેલું હોય, અથવા ઇન ઓર્ડર ધેટ આપ્યું હોય, ફોર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપ્યું હોય, વિથ અ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપ્યું હોય. આ મોસ્ટ ટાઈમપી વાક્ય હતા, એટલું યાદ રાખી લેવાનું. આવું બધું આપ્યું હોય તો ફંક્શન કયું? પર્પસ. અને આવા કોઈ પણ શબ્દ નીચે તમને અંડરલાઈન દેખાય, ખાસ કરીને તો એક આવડવા, એક આ સો ધેટ અને ફોર આઈએનજી. આ ત્રણ ખૂબ જ આઈએમપી છે કે આવા કોઈ શબ્દ નીચે અંડરલાઈન આપે, વાક્ય એમને આપ્યું છે તો પર્પસ બનશે જ તે, પણ વાક્ય અંડરલાઈન વાળું આપ્યું છે તો પ્રશ્ન વાયથી બનશે, કારણ કે આ શું જણાવે? હેતુ. હવે કારણ જોઈએ. કારણ એટલે રીઝન. રીઝન જાણવા માટે પણ આ રીઝનનું ફંક્શન તમને આવડી જાય, પર્પઝનું ફંક્શન તમને આવડી જાય તો વાયથી પ્રશ્ન બની શકો. રીઝનના કેટલા શબ્દ? કારણ કે કહેવા માટે બીકોઝ, સિન્સ અને એસ. તમને એમ થાય સિન્સ તો પોઈન્ટ ઓફ ટાઈમમાં ન આવે, ત્યાં સિન્સ પછી સમય હોય, અને સિન્સ પછી આખું વાક્ય એક કારણ હોય. અને આવતીકાલથી તમામ વિદ્યાર્થીના બેગ આગળ બોર્ડ પાસે રાખી દેવાના છે. રીઝનના શબ્દ, રીઝનના આટલા શબ્દ, મોસ્ટ ટાઈમ ત્યાં 3 શબ્દ, બીકોઝ, સિન્સ અને એસ. આ બધાને આવડશે, આ કદાચ ભૂલી શકો તમે, યાદ રાખજો. પણ બીકોઝ, સિન્સ કે એસ આપ્યું હોય, ડ્યુ ટુ, ઓઈંગ ટુ અને એકાઉન્ટ ઓફ, આવા શબ્દ આપ્યા હોય એટલે ફંક્શન રીઝન હોય, અને ફંક્શન ન હોય અને અંડરલાઈન વાળું વાક્ય હોય તો વાયથી પ્રશ્ન બને. હવે જો આ પણ ખૂબ આઈએમપી. હાઉ ઓફન નું ગુજરાતી થાય કેટલી વાર અથવા કેટલી વખત. એનો સમાનાર્થી શબ્દ થાય હાઉ મેની ટાઈમ્સ. આ બે સમાનાર્થી શબ્દ છે, બેનું ગુજરાતી સરખું થાય. જો તમને એક ફંક્શન આવડતું હોય ને, ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી ઓફ ટાઈમ, જે આપણે ફંક્શન ભણાવશું ત્યારે શીખવાડશું, પણ આ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ્સ તમને આવડતું હોય તો તમને આ હાઉ ઓફન વાળું આવડી જાય. નથી આવડતું તો શીખવાડ દે. ફ્રીક્વન્સીમાં યાદ રાખવા શબ્દ એક આપ્યો છે, ફરી. કયો શબ્દ છે? ફરી. ક્લાસમાં સર આવ્યા અને કીધું કે એટલે અમારે તમને ફરી ફરીને કેટલી વાર કહેવાનું હોય? હવે અમારે તમને ફરી ફરીને કેટલી વાર કહેવાનું હોય? કેટલી વાર કહેવાનું હોય? તો એક વિદ્યાર્થી કહે કે સર તમારે અમને એક વાર કહેવું પડે, એક કે બે વાર કહેવું પડે, એક કે ઘણી વાર કહેવું પડે, એક કે હંમેશા કહેવું પડે સાહેબ, એક કે ક્યારેય નહીં કહેવાનું. અમુક વ્યક્તિ એમ કે પ્રસંગોપાત, કઈક એવો પ્રસંગ હોય તો તમારે અમને કેવું પડે. કોઈ વ્યક્તિ એમ કીધું કે સામાન્ય રીતે કયો તો સારું, ભાઈ કે અમને બહુ કેવું ન પડે, અમે ડાયા માણસો કહેવાય. હવે આવા બધા શબ્દો આપ્યા હોય, આવા બધા શબ્દો આપ્યા હોય તો પ્રશ્ન બને હાઉ મેની ટાઈમ્સ અથવા હાઉ ઓફન થી.
ઇંગ્લિશમાં શું કહેવાય? વન્સ કહેવાય. વન્સ એટલે એકવાર. પછી બીજું વન્સ નો આપ્યું હોય તો તમને એવું આપ્યું હોય વન ટાઈમ, આવું પણ આપ્યું હોય. બેનું ગુજરાતી થાય એકવાર. આવા જે પણ અત્યારે હું શબ્દ લખીશ એ બધું ફંક્શન બનાવો ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અને પ્રશ્ન બનાવો હાઉ ઓફન. બે વારને કહેવાય ટ્વાઇસ અથવા ટુ ટાઈમ્સ. ઘણી વારને શું કહેશું? સમ ટાઈમ એટલે તો ક્યારેક ક્યારેક. ઘણી વારને કહેવાય એવરી ટાઈમ. તો એવરી વાળા શબ્દો હોય દર વખતે ફ્રીક્વન્સી દર્શાવે. હંમેશા એટલે ઓલવાઇઝ ફ્રીક્વન્સી દર્શાવે. હંમેશા કહેવા માટે એવરી આવે. એવરી શું દર્શાવે? ફ્રીક્વન્સી. ક્યારે નહીં એટલે નેવર ફ્રીક્વન્સી દર્શાવે. પ્રસંગોપાત ઓકેશનલી રે ફ્રીક્વન્સી દર્શાવે. સામાન્ય રીતે જનરલી ફ્રીક્વન્સી દર્શાવે. પછી એવું આવે ભાગ્યે જ, ક્યારેક જ કેવું પડે. ભાગ્યે જ હોય તો આવા શબ્દ છે હાર્ડલી, સ્કેર્સલી અને બેરલી અને રેરલી પણ આવે. બેરલી. હવે વાત એ છે કે સાહેબ આમાં એલવાય વાળા શબ્દ આવ્યા તો એલવાય આવે તો મેનર ઓફ એક્શન નો થાય, ક્રિયાની રીત નો થાય. પણ આ કોઈ વિશેષણ નથી. વિશેષણની પાછળ એલવાય લાગે કે સ્લો એટલે ધીમું. કેવું? તો કે ધીમું. ધીમેથી સ્લોલી હોય તો મેનર ઓફ એક્શન થાય. આ શબ્દ યાદ જ રાખી લો. બધામાં એવું નથી થતું ખાલી એટલા શબ્દમાં થશે. આટલા શબ્દ તમે યાદ રાખી લો. ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. બીજા કોઈ પણ એલવાય વાળા શબ્દ હોય તો મેનર ઓફ એક્શન. અને આવા શબ્દ નીચે અંડરલાઈન આપેલી હોય, ભલે આ એલવાય વાળો શબ્દ છે અહીંયા અંડરલાઈન આપીએ તો આવથી નહીં બનાવવાનું, હાઉ ઓફન થી બનાવવાનું અથવા હાઉ મેની ટાઈમ્સ થી બનાવવાનું. પછી આ કેમ અલગ રાખ્યા? કારણ કે શરૂઆતમાં જ આપણે કીધું હતું આ બધા પછી પાછળ કંઈક ને કંઈક નામ આવશે. આ બધા પછી કંઈક ને કંઈક નામ આવશે અને પછી આ પહેલો શબ્દ, બીજો શબ્દ, પછી ત્રીજો શબ્દ. ત્રીજો શબ્દ સહાયકારક ક્રિયાપદ તરીકે આવશે, યાદ રાખજો. અને પછી બધા વાક્ય પહેલેથી જ શબ્દ ચાલુ કરવાનો પ્રશ્ન છે. ગુજરાતી કરીએ. વૂઝ. વૂઝ એટલે થાય કોનું, કોની, કોના. આ વૂઝમાં એસ દેખાય. આ એસ ઉપરથી એવું યાદ રાખો સંબંધ જાણવા માટે વપરાય. અને હજી સંબંધ ઉપરથી એસ ઉપરથી યાદ રાખો એપોસ્ટ્રોફી એસ અંડરલાઈન આપેલો હોય. કોઈ પણ શબ્દ એપોસ્ટ્રોફી એસ વાળું આપ્યું હોય તો વૂઝથી બનશે. નેક્સ્ટ આગળ વધીએ. ખાલી એવું ને એપોસ્ટ્રોફી એસ જ હોય. હજી સંબંધ દર્શાવવા માટે ઓફ આવી શકે. ઓફનું ગુજરાતી નોની નું ના થાય. સંબંધ દર્શાવો તો કોઈ પણ સર્વનામ, ઇઝ, હર, તેનું, તેણીનું, મારું, અમારું, તેઓનું, ધેર, આ બધું વૂઝથી પ્રશ્ન બને. આવા કોઈ પણ શબ્દ નીચે અંડરલાઈન હોય તો દાખલા તરીકે આ મારી પેન છે, માય પેન, ધીસ ઇઝ માય પેન, તો પ્રશ્ન બને કોની પેન? તો વૂઝ પેન. વિચ. વિચ જે છે સામાન્ય રીતે વસ્તુનો પ્રકાર દર્શાવવા માટે વપરાય. અથવા કોઈ પ્રાણી, પશુ, પક્ષીની કોઈ પ્રજાતિ જાણવી હોય ત્યારે વિચ વપરાય. વસ્તુનો પ્રકાર જાણવા માટે વપરાય. એનો મતલબ એમ થવાનું ગુજરાતી થાય કઈ, કયું, કયા, એવા બધા ગુજરાતી થાય. સેમ રૂલ આમાં લાગુ પડે. સહાયકારક ક્રિયાપદ ત્રીજા નંબર ઉપર આવે. અને આ નાના હતા ત્યારથી તમે ભણતા આવ્યા છો. હાઉ મેની ને હાઉ મચ. મેની એટલે એવું કે જેને ગણી શકાય. મેની ગણી શકાય. હાઉ મચ એટલે એવું કે જે ગણી ન શકાતું હોય. પછી માપી શકાતું હોય ભલે ન માપી શકાતું તોય વાંધો નહીં, પણ મચ એટલે માપી શકાય કે ન શકાય, ગણી તો ન જ શકાતું હોય. હવે આ તો બધાને આવડે પણ ક્યારેક ભૂલ થાય છે. જો એક અપવાદ સમજીને ગયેલો અથવા વિચિત્ર રીતે સમજી લો. આ હાઉ મચ થી પ્રશ્ન તમે બનાવી શકો જ્યારે તમે મની આપ્યું હોય ને, મની રૂપીઝ આપ્યું હોય ને ત્યારે હાઉ મેની થી બનાવવાનું. પણ જ્યારે મની આપ્યું હોય ને, મની, ત્યારે તમારે હાઉ મચ થી બનાવવાનું. કારણ કે મની એટલે ધન થયું અને ધનની કોઈ એક એકમમાં ગણતરી ન થાય એટલે હાઉ મચ થી પ્રશ્ન બનાવવાનો. બીજી એક વસ્તુ જોઈ લો. હવે મેની એકલો શબ્દ આવે ને તો એનો અર્થ થાય ઘણું અથવા ઘણા. તોય પ્રશ્ન હાઉ મેની થી જ પૂછાય. દાખલા તરીકે ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં ઘણા વિદ્યાર્થી. તો પ્રશ્ન પૂછવાનો કેટલા? તો કે ઘણા. તો મેની નીચે અંડરલાઈન હોય તો એ પ્રશ્ન શેનાથી બનાવવાનો? હાઉ મેની તે. એવી જ રીતે મચ એટલે ઘણું, કે ઘણું બધું પાણી છે, મચ પાણી છે, તો એ પ્રશ્ન હાઉ મચ થી જ બનાવવાનો. જે અંડરલાઈનમાં છે એનાથી જ પ્રશ્ન બનાવો. બીજી વસ્તુ, તમને આ કોઈ પણ ગણતરી વાળો અંક આપેલો હોય તો હાઉ મેની થી પ્રશ્ન બનાવવાનો. હવે બીજા એવા કેટલા શબ્દ છે કે અંક એનું આપ્યું હોય, મેની નું આપ્યું હોય તોય હાઉ મેની થી બને? તો કે ડઝન ની ગણતરી કરી શકો. 12 નંગ આવતા હોય તો હાઉ મેની થી બને. બીજું, તમને કોઈ અંક ના આપે, તમને હાઉ મેની ન આપે, મેની વાળો શબ્દ ન આપે, તો બીજા એક એવો શબ્દ છે કે જે ગણતરી કરી શકે. દાખલા તરીકે ફ્યુ એટલે થોડાક. ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ. ફ્યુ એટલે નિશ્ચિત પ્રમાણમાં થોડા કે નહીં, અ ફ્યુ એટલે થોડા ઘણા, અને ધ ફ્યુ એટલે નિશ્ચિત થોડા. તો ફ્યુ એક ગણતરી વાળો શબ્દ છે. અહીંયા ભૂલ થઈ શકે. આવું આપ્યું હોય તો કદાચ ભૂલ થાય. ફ્યુ હોય તો હાઉ મેની થી બનાવવાનું. સેમ વસ્તુ મચની અંદર એકમ આપ્યો હોય, કિલોગ્રામ, લીટર, પાઉન્ડ, આવું કંઈક આપ્યું હોય
બીજું આમાં એક શબ્દ આવી શકે લિટલ. લિટલ એટલે થોડું, ગણતરી ન કરી શકે એના માટે વપરાય. લિટલ વોટર એટલે થોડું ઘણું પાણી, અ લિટર એટલે એનાથી થોડુંક વધુ, ધ લિટર નિશ્ચિત સંખ્યામાં થોડું. આમ જો તો ખાલી લિટર વોટર બોલો એટલે અર્થ એવો થાય કે પાણી નહિવત પ્રમાણમાં છે, બરોબર. આપણે એવું યાદ રાખો, લિટલ હોય તો હાઉ મચ અને ફ્યુ હોય તો હાઉ મેની. હવે છેલ્લે એક નિયમ કહી દઉં, પછી આપણે પ્રેક્ટિસ ચાલુ કરીએ. નિયમ એવો છે કે એક આખું વાક્ય આપ્યું હોય અને માનો કે એક શબ્દ આપ્યો છે XYZ, ત્યાં અંડરલાઈન આપી છે, તો અહીંયા તમને ક્વેશ્ચનની અંદર ઓપ્શન A, B, C, D ની અંદર જેટલા પણ ક્વેશ્ચન આપ્યા હોય કે જેમાંથી આપણે એક સિલેક્ટ કરવાનો હોય, તો આ શબ્દ જે અંડરલાઈન વાળો શબ્દ છે, માનો કે એમ લખ્યો હોય XYZ, અહીંયા લખ્યું છે XYZ, તો એટલી તો ખબર પડે કે આનો મારે જવાબ બનાવવાનો છે, તે પ્રશ્નમાં ન જ આવવું જોઈએ. તો XYZ લખેલું હોય, દાખલા તરીકે ઉદાહરણ તરીકે લીધું, તો આ B અને D જવાબ ન જ આવતો હોય. પછી માનો કે આ બેમાં ભૂલ પડે કે AC માં શું રાખવો, તો A ના ખબર પડે તો B જો, B નો ખબર પડે તો A જો, અને પછી એ રીતે તમે જવાબ જો. અને હવે પ્રેક્ટિસ ચાલુ કરીએ.